ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ શહેરમાં જળસંકટ સર્જાયું છે। શહેરમાં પીવાના પાણીની વિકરાળ બનતી સમસ્યાને જોતા નગરપાલિકા દ્વારા આજથી જ પાણી પુરવઠામાં મોટો કાપ મૂકવામાં આવ્યો। હવેથી વલસાડવાસીઓને દિવસમાં માત્ર એક જ વાર પાણી મળશે। ચીફ ઓફિસરે લોકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે। શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોત એવા વોટરવર્ક્સ ડેમ અને વિયરમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે ઘટ્યું છે। ચીફ ઓફિસરે નગરજનોને વિનંતી કરી છે કે પાણીનો બિનજરૂરી વેડફાટ અટકાવે। આ તરફ વલસાડ શહેર અને આસપાસની સોસાયટીમાં મુશ્કેલીઓ વધી ગઈ છે। એક જ વાર પાણી આવવાના કારણે ટાંકીઓ ભરાતી નથી અને લોકોને મોંઘા ભાવના ટેન્કર મગાવવા પડી રહ્યા છે। સ્થાનિકોની એક જ માંગ છે કે પ્રશાસન વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવે અને ફરીથી 2 ટાઈમ પાણી આપવાનું શરૂ કરે। ટાઈમમાં ખૂબ પાણીની જરૂર હોય ત્યારે ટેન્કર આવવાનું બાકી હોય, પાણીનો ફ્લો ઓછો હોય, ક્યાં પાણી ઓછું આવે એમાં અમારા પ્રમુખ કે નગર સોસાયટીના પ્રમુખ કે અમારો કોઈનો પણ કંઈ વાંક નહીં મળે। ઓબ્વિયસલી પાણી ઓછું આવે એટલે પાણી કાપ મૂકવામાં આવે તો કે પાણી આટલા કલાક મળશે, એટલે એ સવારના ટાઈમમાં ખૂબ અગવડ પડે। બહુ આ કાળઝાળ ગરમીને લીધે પાણીની બહુ અછત પડે છે અને મ્યુનિસિપાલિટી તરફથી જે 2 ટાઈમ પાણીનો સપ્લાય મળતો હતો તે અત્યારે હાલ બંધ છે। તે લીધે અમારે વારે ટેન્કર મંગાવીને સોસાયટીની જરૂરિયાત પૂરી કરવી પડે છે। અત્યારે જે વલસાડ નગરપાલિકાનો જે અમારી ઇન્ટેકની નહેર છે એની રિપેરિંગની કામગીરી ચાલુ હોય, અત્યારે ઉપરથી પાણીના રોટેશનનો ફ્લો ઓછો હોય। નગરપાલિકા વિસ્તારની અંદર તમામ નગરજનોને નગરપાલિકા દ્વારા એ વસ્તુ કરકસરયુક્ત પાણી યુઝ કરવા માટેની અપીલ કરવામાં આવી છે અને એક વખત રિપેરિંગનું કામ પૂર્ણ થાય અને ત્યારબાદ જ્યારે ફ્લો આપણે ફરીથી મેન્ટેન થઈને ચાલુ થઈ જશે ત્યારબાદ અમે તાત્કાલિક અસરથી પાણી જે પૂરતા પ્રમાણમાં આપવાનું ચાલુ કરી દઈશું।